ખોરાકમાં પહેલું તમે જો બહુ જંક ફૂડ ખાતા હો, એવો ખોરાક જે અતિશય ચરબીવાળો ખોરાક લેતા હો, તો ઓબ્વિયસલી શરીરને કામ વધારે કરવું પડે. શરીરના કોષોને જ્યારે જેટલું કામ વધારે કરવું પડે, અમુક મેં એમ કીધું ને હમણાં કે જે કોષો એટલા વધારે અને ઘસારો વધારે લાગે, વધારે ઘસારો લાગે એટલે પછી શું થાય, અમુક વખતે રિપેરની ક્ષમતા ગુમાવી દે, ઓછી થઈ જાય, એટલે તમને તકલીફ પડે. તો આહાર તો મુખ્ય ભાગ ભજવે છે. તમને ઓછી નિંદ્રા મળતી હોય, ઓછી ઊંઘ લેતા હો, અતિશય તણાવમાં માણસ કામ કરતો હોય, કુટુંબમાં બહુ જ કંકાસ હોય, અમુક જાતનો ક્રોનિક રોગો હોય, તો એવા ટાઈમમાં મેડિટેશન આપણે ઘણી સાંભળે આ બધા રોગોની એક દવા કેમ, પણ વાત ખોટી નથી. મેડિકલી જો સાયન્ટિફિક સમજાવવું હોય તો જ્યારે તમને કંઈ પણ તાણ હોય, કંઈ પણ તકલીફ હોય, તમારે જોબમાં કંઈ તકલીફ હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, પણ જો તમે પ્રાર્થના કરતા હશો, મેડિટેશન તમે કરશો, પણ આ પ્રાર્થના મંદિરમાં જઈને બે હાથ જોડીને પ્રાર્થના નથી થતી, એ પ્રાર્થના નથી સાચી. પ્રાર્થના અંદરથી, જે આપણો અંદરનો જે આત્મા છે એને જગાવીને પ્રાર્થના કરવાની. એ કે ઈશ્વર તો અંદર છે, બહાર આપણે ફાફા મારીએ છીએ, પણ એ ખરેખર અંદરથી કેવી રીતે જગાવાય? એ તમારું જે શ્વાસોશ્વાસની જે પદ્ધતિ હોય, તમારા શ્વાસ ઉપર નિયમન કરો. આપણા શ્વાસને આપણે નિયમન કરવું પડે. જેટલા શરીરના કોષોને ઓક્સિજન જેટલો વધારે મળશે, જેટલો ઓક્સિજન વધારે મળશે, એટલા શરીરના કોષો તંદુરસ્ત રહેશે. એટલા માટે જ મેડિટેશન અને યોગા એક જાતનું યોગા એક જાતના પ્રાણાયામ છે. કારણ કે તમે જોજો, જ્યારે યોગા કરીએ ત્યારે આપણે દરેક શ્વાસને રેગ્યુલેટ કરવા પડે છે, અને યોગા એક સાથે ન કરે. યોગા તમે દરેક યોગા કરો ત્યારે પછી અમુક આસનો પછી તમારે થોડો ટાઈમ એને પોઝ કરવું પડે. શ્વાસને કુદરત સ્નાયુઓને પૂરો ઓક્સિજન મળવો જોઈએ. એટલે મેડિટેશન, પ્રાર્થના, ખોરાક, લાઈફસ્ટાઈલ, આ બધાનો તો બહુ જ મોટો ભાગ છે માનસિક સ્વાસ્થ્ય ઉપર. અને જ્યારે માનસિક તણાવ હોય ત્યારે તો, કારણ કે જે લોકોને ઓબેસિટી વધારે હોય, અમુક બિઝનેસ એવા હોય કે કાયમ ફોન ઉપર જ હોય, એક જાતનો સ્ટ્રેસ ઊભો કરે. તમને ન લાગે, પણ એ ફોનના લીધે જે રેડિયેશન જે આવતું હોય, તમે કોન્સ્ટન્ટ બોલ્યા કરો, અતિશય વધારે પડતું બોલ્યા કરો, આ બધું પણ એક પ્રકારનો એક જાતનો સ્ટ્રેસ છે કે જે તમારા ડીએનએની રિપેરિંગ ક્ષમતાને ઓછી કરે છે. કોર્ટિઝોલ વધે એટલે શું કરે, તમારી જે પ્રોટેક્શન છે એનું ઘટાડે છે, એના લીધે એના કોષને નુકસાન થાય છે.